ડર એ જીવનની ઉપજ નથી, ડર એક ભ્રામક મનની ઉપજ છે. તમારી પીડાઓ જે અસ્તિત્વમાં નથી તેના કારણ છે. તો તમે વાસ્તવિકમાં સ્થાયી નથી, પરંતુ તમારું મન સતત ભૂતકાળનો ઉપયોગ કરે છે અને ભવિષ્યમાં ઉત્સર્જન કરે છે. તમે ખરેખર ભવિષ્ય વિશે કંઈ જાણી શકતા નથી. તમે માત્ર ભૂતકાળનો ભાગ લો છો, તેના પર બેકઅપ કરો છો અને વિચારો છો કે તે ભવિષ્ય છે. વધુમાં વધુ તમે મરી જશો, તેથી વધુ કંઈ નહીં થાય. ઓછામાં ઓછું તમે મૃત્યુ પામો તે પહેલાં જીવતા શીખવું, કારણ કે આપણને તમે મરવાના તો છો જ. તમે તમારા ભવિષ્યની યોજના બનાવી શકો છો, પણ તમે ભવિષ્યમાં જીવી શકતા નથી. પરંતુ આજકાલના લોકો ભવિષ્યમાં જીવે છે અને તેથી જ ડરે છે. તમે પણ આ વિશે ફક્ત એક જ વસ્તુ કરી શકો છો. તમે વાસ્તવિકતામાં સ્થાયી રહો. જો તમે વર્તમાનમાં રહીને પ્રતિક્રિયા આપો છો અને એવી કોઈ વસ્તુની કલ્પના નથી કરતા જે અસ્તિત્વમાં નથી, ત્યારે ડરની કોઈ જગ્યા રહેતી નથી. એકવાર ભ્રમ તૂટી જાય તો ડર ક્યાં છે? તમે કેવી કોઈ વસ્તુની કલ્પના કરશો નહીં જે અસ્તિત્વમાં નથી. તમે વર્તમાનમાં રહીને પ્રતિક્રિયા આપશો. છેવટે શું થઈ શકે? વધુમાં વધુ તમે મરી જશો, એથી વધુ કંઈ નહીં. તમે મૃત્યુ પામો તે પહેલાં જીવી, કારણ કે આમ પણ તમે મરી જશો. આપણે નહીં ઈચ્છતા કે કોઈ એવું થાય. આપણે ઘણા વર્ષો સુધી જીવવાની યોજના બનાવતા હોઈએ છીએ, પણ તે શક્ય નથી. ખરું ને? જીવન સાથે ખરેખર કોઈ સલામતી નથી. પ્રશ્ન માત્ર એ છે કે તમે આ જિંદગી કેટલી પ્રભાવશાળી રીતે અને કેટલી સ્વતંત્રતાથી જીવી છે. જો તમે જીવ્યા તો મૃત્યુ સામર્થ્ય છે, નહીંતર જીવન એ મૃત્યુ બંને રંજ બની જશે. હેલો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે. અને હા, જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ.